અને ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામે તો તાપમાન વધે, તાપમાનના વધારા સાથે પછી શું થાય છે? અવરોધ વધી જાય છે. તો આ એક બીજી પ્રોબ્લેમ છે. તાપમાન તો આપણને ખબર છે કેટલા તાપમાન, સામાન્ય તાપમાન, અને સામાન્ય તાપમાન એટલે 27 ડિગ્રી એટલે કે 300 કેલ્વિન, 27 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 300 કેલ્વિન તાપમાને છે. તો હવે MW શું, કયો ઓપ્શન સાચો છે તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. સૂત્ર કયું વાપરું છું બેટા? R2 ઇક્વલ ટુ, હેલો બચ્ચો કેસે હો, કી હાલચાલ? સુપર 3 ના શાનદાર લેક્ચરમાં તમારું સ્વાગત છે, જેમાં તમે કરવા જઈ રહ્યા છો બોર્ડ માટે કરંટ ઇલેક્ટ્રિસિટી નામના ચેપ્ટરનું રિવિઝન, જેમાં આપણે અમુક ઇમ્પોર્ટન્ટ થિયરી જોવાના છીએ, જોડે જોડે બોર્ડમાં જે મોસ્ટ પ્રોબેબલ MCQs છે એ જોવા જઈ રહ્યા છે, અને સાથે સાથે અમુક દાખલાઓ જે ઇમ્પોર્ટન્ટ છે જોવા જઈ રહ્યા છે. આ ચેપ્ટર ડેફિનેટલી બહેતરીન થવા જઈ રહ્યું છે. તો આ બહેતરીન ચેપ્ટરમાં તમારું સ્વાગત છે. કયા કયા ટોપિક્સ કરવાના છીએ? તો ભૈયા આજે કરવા જઈ રહ્યા છીએ some numerical, theory and MCQ. તો theory, દાખલા and MCQ. I hope so કે તમે અત્યાર સુધી ઘણા બધા કન્સેપ્ટ માટે સમરી લેક્ચર કેવા લેક્ચર્સ જોયા હશે. આ લેક્ચરનો બેનિફિટ કોને થવાનો છે? જેને ખૂબ જ ઓછા સમયમાં ઇમ્પોર્ટન્ટ થિયરીઓ કરવી છે, એમના માટે ડેફિનેટલી બેનિફિશિયલ છે. સૌથી પહેલી ઇમ્પોર્ટન્ટ થિયરી અહીંયા આપણે કેવી રીતે કરશું? તો અહીંયા ડેફિનેટલી હું એક ક્વેશ્ચન લખ્યો હશે. આ ક્વેશ્ચનની સાથે સાથે આપણે એનું સોલ્યુશન પણ જોઈશું. ટાઈપ સોલ્યુશન હશે. હું તમને ઓવરવ્યૂ ટોપિક્સનો આપીશ, પછી એ તમારે ટાઈપ સોલ્યુશનને સમજવાનું છે, ને આફ્ટર દેટ ટોપિક વિલ બી કમ્પ્લીટ થશે. રાઈટ? શું આ ટોપિક વાઇઝ ટોપિક છે? ના, આ થિયોરી વાઇઝ થિયોરી છે. ઇમ્પોર્ટન્ટ થિયરી અહીંયા લખવામાં આવી છે, એ જ છે, બીજું કશું જ નથી. પછી ઇમ્પોર્ટન્ટ દાખલાઓ છે, પછી ઇમ્પોર્ટન્ટ પેટર્નના MCQ છે. રાઈટ? તો આ બધી જ વસ્તુ વન બાય વન આપણે કરીએ. સૌથી પહેલા વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે શું, અને પ્રવાહ ઘનતાનો પદ ઓહમના નિયમ સ્વરૂપે લખો. તો વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે શું? તો કે ભૈયા એકમ લંબ આડછેદ દીઠ, લંબ આડછેદ દીઠ પસાર થતો પ્રવાહ. એનો મતલબ શું સમજીએ. તો જ્યારે તમે કોઈ આડછેદને લંબ રૂપે વિદ્યુત પ્રવાહ પસાર કરો છો, તો આ આડછેદ અને એને લંબ રૂપે પસાર થતો વિદ્યુત પ્રવાહ, તો જે બરાબર શું થઈ જાય બેટા? I/A. જે એટલે શું થાય બેટા? I/A. એને ઓહમના નિયમ સ્વરૂપે પણ લખવાનું છે, એને પણ જોઈશું. પણ સૌથી પહેલા જે ઇક્વલ ટુ શું થઈ જાય? I/A. અને I ઇક્વલ ટુ જા, J.A. ખરેખર આ J.A છે, કારણ કે ઘણી બધી વાર લંબ રૂપે ના હોય. જેમ કે ઘણી બધી વખત એવું થાય કે પ્રવાહની દિશા જે છે અને આડછેદની દિશા જે છે, પ્રવાહની દિશા, ચલો, પ્રવાહની દિશા અને આડછેદની દિશા ઘણી બધી વખત તમે જુઓ તો લંબ ના હોય, લંબ ના હોય, થોડી તેડી હોય. થોડી શું હોય બેટા? તેડી હોય. તો એવા સમયે શું થાય? તમે સમજો, પ્રવાહ આ બાજુ છે અને ક્ષેત્રફળની દિશા સપાટીને લંબ છે. તો એવા સમયે I ઇક્વલ ટુ જા, I ઇક્વલ ટુ જા, આજા આજા. તો શું પ્રવાહ ઘનતા એ સદિશ ભૌતિક રાશિ છે? તો કે હા, પ્રવાહ ઘનતા સદિશ ભૌતિક રાશિ છે. અને એની દિશા કઈ હોય? તો પ્રવાહ ઘનતા સદિશ ભૌતિક રાશિ, દિશા પ્રવાહની દિશામાં હોય. સદિશ રાશિ એન્ડ દિશા કઈ હશે બેટા? પ્રવાહની દિશામાં. વિદ્યુત પ્રવાહની દિશામાં ક્ષેત્રની, હા, ક્ષેત્રની શું? ઘનતાની, પ્રવાહ ઘનતાની દિશા છે. તો સૌથી પહેલા તો તમે સુવાહકના કોઈ પણ બિંદુ પર પ્રવાહ, વિદ્યુત પ્રવાહને લંબ એવા એકમ ક્ષેત્રફળમાંથી, એકમ આડછેદના ક્ષેત્રફળમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એટલે પ્રવાહ ઘનતા જે કહે છે, J ઇક્વલ ટુ I/A. સદિશ સ્વરૂપ છે, ડોટ ગુણાકાર હોવો જોઈએ. તો અહીંયા એકચુઅલમાં લખવું જોઈએ I ઇક્વલ ટુ J.A. રાઈટ? તેની દિશા શું? પ્રવાહ ઘનતા સદિશ છે, દિશા કઈ હોય બેટા? યસ, એનો એકમ એમ્પિયર પર મીટર સ્ક્વેર છે. પારિમાણિક સૂત્ર M0L-2T0 એન્ડ A1 છે. અને જો ઓહમના નિયમ સ્વરૂપે લખીએ તો ઓહમનો નિયમ V ઇક્વલ ટુ IR છે. પણ રૂકો જરા, સબર કરો. R શું છે? ρ L/A છે. R શું છે બેટા? ρ L/A છે. તો R બરાબર ρ L/A લખો. ત્યારબાદ શું કરો? તો V ઇક્વલ ટુ ED પણ ખબર હશે. V ઇક્વલ ટુ શું હશે ખબર તમને? ED અથવા EL.
રાઈટ? તો તમે બે વસ્તુ લખી શકો. સૌથી પહેલા તો શું લખો? R = ρl/a અને V = EL લખો. L થી L કટ થશે. તો એક તમને બીજું સમીકરણ મળશે અને એ બીજું સમીકરણ કયું છે? E = J-ρ. J-ρ અથવા E = J/σ. ρ શું છે? ρ અવરોધકતા છે અને સિગ્મા શું છે? વાહકતા. તો આ બે સ્વરૂપે તમે લખી શકો, એટલે કે J = σ E સ્વરૂપે તમે લખી શકો. તો આ જે સ્વરૂપ છે J = σ E અથવા E યસ એક્ઝેક્ટલી તમને આ સ્વરૂપે પણ જોવા મળી જશે. ઘણી બધી વખત ઓહમનો નિયમ E = J-ρ અથવા J બરાબરના સ્વરૂપે પણ દર્શાવવામાં આવે છે. તો આ ઓહમના નિયમ સ્વરૂપની વાત છે. ઇમ્પોર્ટન્ટ થિયરી છે, 2 માર્ક્સમાં પૂછી શકાય. તો આ ચેપ્ટરમાંથી 2 માર્ક્સનો ક્વેશ્ચન પૂછવાનો હોય, 3 માર્ક્સનો પૂછવાનો હોય તો પણ અહીંયાથી પૂછી શકાય. રાઈટ? એન્ડ આ સૂત્ર પણ ઇમ્પોર્ટન્ટ બનતું જાય છે. તો આઈ હોપ સો કે તમે લોકો અન્ડરસ્ટેન્ડ કર્યું હશે. આઈ હોપ સો કે તમે સમજ્યા હશો. ઓહમના નિયમની મર્યાદા. સૌથી પહેલા ઓહમનો નિયમ કોના માટે સાચો છે એ મને કહો. ચલો ફટાફટ કોમેન્ટમાં જણાવો કે ઓહમનો નિયમ કોના માટે સાચો છે? શું બધા માટે સાચો છે? શું બધા જ માટે ઓહમનો નિયમ સાચો છે? તો સુવાહક માટે, અર્ધવાહક માટે અને અવાહક બધા જ માટે સાચો છે? તો કે ના. ઓહમનો નિયમ માત્ર સૌથી પહેલી કન્ડિશન શું છે? માત્ર સુવાહક માટે સાચો. માટે જ સાચો. એટલે કે ઓહમનો નિયમ શું છે? V ચલે છે I છે ને બેટા? રાઈટ. ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર, અર્ધવાહક જેવા ધાતુ માટે V = I સાચું નથી. મતલબ આલેખ સુરેખ મળતો નથી. મતલબ આલેખ શું નથી મળતો? સુરેખ નથી મળતો. તો બેઝિકલી ઓહમની આ બે મર્યાદા છે. ચલો એકવાર પોઈન્ટ ટુ પોઈન્ટ જોઈએ તો વાહકમાં કેટલાક દ્રવ્યો એવા છે કે વિદ્યુત પરિપથમાં વપરાતો પદાર્થ અને રચના V વર્સિસ I ના એકબીજાના સમપ્રમાણમાં નથી હોતા. મતલબ સુવાહક માટે તો V ચલે છે I છે, પણ સુવાહક ના હોય તો V ચલે છે I સાચું નથી. કહેવા એવું જ માગે છે. રાઈટ? તેથી આવા કિસ્સામાં ઓહમનો નિયમ પડાતો નથી, પણ દ્રવ્યના વિશાળ વર્ગના ઓહમનો નિયમ પડાય છે. રાઈટ? V વર્સિસ I ના સમપ્રમાણમાં નથી એવો એક આલેખ બતાવવામાં આવ્યો છે. રાઈટ? એના પછી તમે જોવા જાઓ તો સુવાહકમાં પ્રવાહ વહે ત્યારે થોડીક ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામે અને ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામે તો તાપમાન વધે. તાપમાનના વધારા સાથે પછી શું થાય છે? અવરોધ વધી જાય છે. તો આ એક બીજી પ્રોબ્લેમ છે. રાઈટ? તો સુવાહક ગરમ થવાથી અવરોધ વધે છે અને V વર્સિસ I નો આલેખ તરંગ રેખા મળતો નથી. ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર પણ એવા એક એક્ઝામ્પલમાં આવે છે. V વર્સિસ I ના આલેખમાં V ના ચિહ્ન પર આધાર રાખે છે. બીજા શબ્દોમાં V ના કોઈ પણ ચોક્કસ મૂલ્ય માટે પણ V ને અચળ રાખીને દિશા ઉલટાવવામાં આવે તો પ્રવાહ પણ વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર થતો નથી. એટલે કે કોના માટે બેટા? ડાયોડ માટે. ઓકે. સમાન વોલ્ટેજ ધન મૂલ્ય અને ઋણ મૂલ્ય અલગ મૂલ્ય મળે છે. PN જંક્શન ડાયોડનું એક્ઝામ્પલ છે. અને PN જંક્શન ડાયોડનું આલેખ હવે તમે જાણો છો. જો તમે 12th કમ્પ્લીટ કરીને આ જોઈ રહ્યા છો તો તમને ખબર છે કે V વર્સિસ I નો આલેખ ડાયોડ માટે ફોરવર્ડ બાયસમાં અને રિવર્સ બાયસમાં સુરેખા નથી. તો સૌથી પહેલી બે મર્યાદા ખ્યાલ આવી હશે. અને ત્રીજી મર્યાદા, અને એમાં ત્રીજું એક્ઝામ્પલ છે ગેલિયમ આર્સેનિક જેવા કોઈ ટ્રાન્ઝિસ્ટર હોય કે એવું હોય તો એના માટે આલેખ અલગે સુરેખ નથી, એમનો પણ આલેખ જુદો જુદો જોવા મળી જાય છે. જો તમે આટલું લખો છો તો ડેફિનેટલી તમારા 2 માર્ક્સ કન્ફર્મ થાય છે, 3 માર્ક્સ કન્ફર્મ થાય છે. રાઈટ? અહીંયા 2 થી 3 માર્ક્સનો ક્વેશ્ચન થઈ શકે છે. એક થિયરી કન્ફર્મ છે, આને જોવી જરૂરી છે. ઇઝ ધીસ ક્લિયર? ચાલો અહીંયા સુધી પહોંચી ગયા તો એકવાર કમ્પ્લીટ કરી દઈએ. રાઈટ? તો હવે શું છે? બહુ જ સરસ થિયરી છે. કોષોનો આંતરિક અવરોધ એટલે શું? તેને ક્યારે અવગણી શકાય અને કોષો સાથે બાહ્ય અવરોધ R જોડતા અને R વગરના પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનું સૂત્ર મેળવો. આંતરિક અવરોધ. આંતરિક અવરોધ શું છે? એટલે પેલા કોષ શું છે સમજવું પડે. કોષ શું છે? કોષ એટલે શું? કે જેમાં ધન અને ઋણ બે અલગ અલગ ધ્રુવકો હશે. એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે. કોષની અંદર જોવા જાવ તો શું હશે? જેમ કે તમે કેમિસ્ટ્રીમાં લોકલાંશે કોષ છે ને બધા કોષ ભણ્યા હશો. તો અંદર શું હોય? તો કે અંદર એસિડ હોય. આ એસિડમાં શું થાય? ધન આયનો અને ઋણ આયનો છૂટા પડી પીબીના વાહકો PbSO4 ને બધું બનાવતા હોય છે. રાઈટ? તો ત્યાં આગળ એટલું એક જે વાહક સળિયો છે અને બીજા સળિયા પર
એક બાજુ ધન સ્થિતિમાંનો, એક બાજુ ઋણ સ્થિતિમાંનો. આ દરમિયાન જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એ વિદ્યુત પ્રવાહને કોનામાંથી પસાર થવું? એ વિદ્યુત પ્રવાહને અંદરના જે રહેલા મટીરિયલ છે એમાંથી પસાર થવું પડે. શું મટીરિયલનો કોઈ અવરોધ ના હોય? મટીરિયલનો ડેફિનેટલી અવરોધ હોય. અને જો આ મટીરિયલનો ડેફિનેટલી અવરોધ હોય તો આ મટીરિયલમાંથી જે પસાર થવું પડે છે ને બેટા, મટીરિયલમાંથી જે પસાર થવું પડે છે એને એ જે અવરોધ છે એને શું કહેવાય? કોષનો આંતરિક અવરોધ કહેવાય. શું કહેવાય બેટા? કોષનો આંતરિક અવરોધ કહે છે. બીજી વસ્તુ, કોષને બાહ્ય અવરોધ આર સાથે જોડતા અને આર વગર જોડતા પરિપથમાં વહેતો પ્રવાહનું સૂત્ર. તો જ્યારે કોષને એનો આંતરિક અવરોધ સ્મોલ આર લઈ લઈએ, એના EMF E અને તેમાંથી બાહ્ય અવરોધ આર પસાર થાય છે. બાહ્ય અવરોધ આર છે, બાહ્ય અવરોધ સાથે જોડતા અને ત્યારબાદ બાહ્ય અવરોધ વગર જોડતા. આને શું કહેવાય? શોર્ટ સર્કિટ કહેવાય. અને આને શું કહેવાય? તો કે ડિસ્ચાર્જિંગ કન્ડિશન કહેવાય કોષની. અહીંથી પ્રવાહ I પસાર થતો હોય તો I બરાબર શું આવી જશે? E/R, ઇફેક્ટિવ એટલે કે R પ્લસ સ્મોલ આર. હે ને? પરિપથ વગર વહેતા પ્રવાહનું સૂત્ર. અને અહીંથી જો I પ્રવાહ વહેતો હોય, આંતરિક અવરોધ R હોય ને EMF E હોય તો E ઇક્વલ ટુ IR આવી જશે. એટલે કે I બરાબર E/R આવી જશે. શું તમે એટલા સૂત્રો લખવા માટે એલિજિબલ? યસ ઓર નો? તો એટલું લખી નાખો તો તમારું કામ થઈ જાય છે. ચાલો જોઈએ શું શું છે. વિદ્યુત કોષોમાં વિદ્યુત દ્રાવણમાંથી પ્રવાહ વહન પામે છે. વિદ્યુત પ્રવાહના પરિમિત અવરોધ લાગે છે જેને કોષનો આંતરિક અવરોધ કહે છે. જુદા જુદા કોષોમાં આંતરિક અવરોધનું મૂલ્ય જુદું જુદું જોવા મળે છે. ટૂંકા કોષમાં આંતરિક અવરોધનું અવરોધ વિદ્યુત દ્રાવણ કોષની સરખામણીમાં ઘણો વધારે છે. ધ્યાન રાખજો, સૂકા કોષમાં વધારે છે. અને અવરોધ R માંથી પ્રવાહ I વહેતો હોય અને બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાંનો તફાવત. તો વિદ્યુત સ્થિતિમાં V ઇક્વલ ટુ IR. તો IR પરથી આપણે સૂત્ર બનાવ્યું છે. અને પેલું બાહ્ય અવરોધ R0 હોય ત્યારની કન્ડિશન. ઓકે, અને યાદ રાખો વિદ્યુત કોષો કાયમી નુકસાનથી બચવા માટે મહત્તમ માન્ય પ્રવાહનું મૂલ્ય ઘણું નાનું રાખવામાં આવે છે. યાદ રાખજો, કોષના વપરાશમાં ના હોય ત્યારે V બરાબર E છે. ઓપન કન્ડિશનમાં પણ V બરાબર E થાય. વપરાશમાં ના હોય, ઓપન કન્ડિશન હોય. કોષ ડિસ્ચાર્જિંગમાં હોય તો ડિસ્ચાર્જિંગમાં V ઇક્વલ ટુ શું હોય? એકચ્યુઅલમાં E માઇનસ IR હોય. તો E નું મૂલ્ય ઓછું નથી, વધારે છે ને V નું મૂલ્ય ઓછું છે. જ્યારે કોષ ચાર્જિંગમાં હોય તો એમાં હોય તો V બરાબર E પ્લસ IR છે. અને V બરાબર E પ્લસ IR હોય તો ડેફિનેટલી એનું મૂલ્ય વધારે જોવા મળે છે. પાંચમું, કોષનો આંતરિક અવરોધ R નું સૂત્ર પણ છે. એન્ડ છઠ્ઠું, ટર્મિનલ વોલ્ટેજ V ઇક્વલ ટુ IR પરથી કોના? કોષના ટર્મિનલ વોલ્ટેજ પરથી. આટલા સૂત્રો છે. એકવાર આ સૂત્રો પર નજર ફેરવો. ચલો ફટાફટ. ચલો બચ્ચો, તો આગે बढ़ते કિર્ચોફનો બીજો નિયમ. હવે કિર્ચોફનો બીજો નિયમ શું છે? તો કિર્ચોફનો બીજો નિયમ લૂપનો નિયમ છે. હવે આ લૂપના નિયમમાં શું છે? પહેલો નિયમ શું છે? તો પહેલો નિયમ આપણે જાણીએ છીએ કે કુલ વિદ્યુત પ્રવાહ જે છે એ જંકશન પાસે કેવો હોય છે? અચળ હોય છે. મતલબ ટોટલ સરવાળો 0 હોય છે. જેટલો અંદર આવે છે એટલો જ બહાર જાય છે. એટલે કે વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ છે. અને બીજો નિયમ શું છે? તો બીજો નિયમ વિદ્યુતભાર સંરક્ષણ નહીં પણ ઉર્જા સંરક્ષણનો નિયમ છે. અને આમાં શું હોય કે કોઈ પણ લૂપ બનાવીએ અને લૂપ બનાવીએ તો એના લો જાણવા જરૂરી છે. શું આ ડાયરેક્ટલી પૂછાવા માટે ઇમ્પોર્ટન્ટ છે? ડાયરેક્ટલી પૂછાવા કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ આ ક્વેશ્ચન મારા હિસાબથી ક્યાં છે કે ભૈયા દાખલાઓમાંનું બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેટલા બધા દાખલાઓ એવા છે કે લૂપના નિયમના કારણે તમે ઇઝીલી કરી શકો છો. તો કિર્ચોફનો બીજો નિયમ ખરેખર જોવા જાઓ તો સમજવા માટે છે. એના બેઝિક લો છે. ધારો કે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, ધારો કે વિદ્યુત પસાર થાય છે, તો વિદ્યુત પ્રવાહ જ્યારે પસાર થતો હોય તો અવરોધ R છે, પ્રવાહ I છે. તમે જો જર્ની કરી રહ્યા છો A થી B, તમે જો ગતિ કરી રહ્યા છો A થી B, રાઈટ, તો યાદ રાખજો તમારી જો ગતિ થઈ રહી છે A થી B તો યાદ રાખજો પ્રવાહની દિશામાં ઋણ લેવું, ઋણ IR લેવો. એન્ડ વિરુદ્ધ દિશામાં પ્રવાહની વિરુદ્ધ દિશામાં IR ને ધન લેવો. પહેલો નિયમ તો આ થઈ ગયો. બીજી વસ્તુ, તો બેટરી આવે છે અને A થી B તમે થઈ જઈ રહ્યા છો, અથવા C થી D લઈ લઈએ. ચલો, C થી D જઈ રહ્યા છો તો આ પ્લસ છે, આ માઇનસ છે. તો બેટરીના ધનથી ઋણ છેડા તરફ જાઓ છો. બેટરીના ધનથી
ઋણ છેડા તરફ જાઓ છો તો બરાબરની બીજી બાજુ પ્લસ ઈ લેવું. આ એનો બેઝિક ફંડામેન્ટલ છે. આ બેઝિક ફંડામેન્ટલ યાદ હોય અને હા, જો તમે ઋણથી ધન જાઓ તો માટે બરાબરની પહેલી બાજુ માઇનસ ઈ લેવું. ક્લિયર છે બેટા આટલું? તો આટલું જાણવું ડેફિનેટલી જરૂરી છે. તો આટલું ધ્યાન રાખો છો તો ચલો આપણે એક એક્ઝામ્પલથી સમજીએ કે આપણે કોઈક આવું લૂપ લીધું છે અને અહીંયા આગળ લૂપ લીધું છે તો લો શું છે? અવરોધ અને વિદ્યુત કશ ધરાવતા બંધ ગાળામાં સ્થિતિમાનનો તફાવતનો બેઝિક સરવાળો શું હોય છે? શૂન્ય હોય છે. મતલબ આપણે જ્યાંથી ચાલુ કરીશું ત્યાં આગળ ગોળ ફેરવવાનું અને વિદ્યુત સ્થિતિમાન સેમ પોઈન્ટ પર આવતા કરી લેવાનું. જર્ની તમે એ થી બી થી સી થી ડી થી ઈ થી એ કરી શકો અથવા ઊંધી પણ કરી શકો છો. રાઈટ. લૂપનો નિયમ શું છે? કોઈ પણ બંધ પરિપથમાં અવરોધ અને તેમાંથી વહેતા આનુષંગિક પ્રવાહના પ્રવાહોનો ગુણાકારનો સમગ્ર બંધ માર્ગ પરનો બેઝિક સરવાળો તેમાં લાગુ પડેલા ઈએમએફના બરાબર હોય છે. એક બાજુ ઈએમએફ લખવાનું છે, બીજી બાજુ આઈઆર લખવાનું છે અને આઈઆર પણ કેવી રીતે લખતા જવાનું છે? ધન અને ઋણની સંજ્ઞા સાથે લખતા જવાનું છે. તો એક્ઝેક્ટલી થઈ જાય. ચલો આ જ ફિગરને આપણે જો એબીસીડી લૂપમાં લઈએ તો અહીંયા આગળ એવું જોઈ શકાય કે અહીંયા આગળ જે ફિગર છે એમાં શું છે? તો એ બી સી ડી ઈ એફમાં વચ્ચે શું છે? પ્રવાહ R1 R2 R3 R4 R5 છે. તેમાંથી વહેતો ધારો કે પ્રવાહ આનુષંગિક પ્રવાહ I1 I2 I3 I4 I5 છે. એમાં બેટરી પણ જોડેલી છે E1 અને E2. તો સાબિતીમાં તમે લખી શકો કે ભાઈ પ્રવાહ I1 I2 ને તેમાંથી અવરોધો પસાર થાય છે. હવે એ થી બીના વિદ્યુત સ્થિતિમાન તફાવત VA VB VBC VD કહી શકાય. રાઈટ. અને કોઈ શાખામાં મુસાફરીમાં દિશા અને પ્રવાહ સમાન હોય તો સ્થિતિમાન ઋણ લેવું અને દિશા વિરુદ્ધ હોય તો સ્થિતિમાન ધન લેવું. આઈઆર પ્રવાહની દિશામાં જાવ તો ધન લેવું, ઋણ લેવું, વિરુદ્ધ દિશામાં જાવ તો ધન લેવું. મુસાફરીમાં કોષ આવે, કોષના ઋણ ધ્રુવ પર દાખલ થઈએ તો ઈએમએફ ધનથી ઋણ થાય અને ઈએમએફ ઋણ લેવું. ઋણમાંથી દાખલ થાવ તો ઋણ લેવું, ધનમાંથી દાખલ થાવ તો ધન લેવું, પણ પહેલી બાજુ બરાબરની. ક્લિયર છે? અને એમ કરી અને આપણે દરેક બિંદુ પર આપણે શું કરીએ છીએ? એ થી બી, એ થી સી દરેક સ્થિતિમાન લખતા જઈએ છીએ અને લાસ્ટમાં શું થાય છે કે સંપૂર્ણ સ્થિતિમાન લખીએ છીએ એ થી એ સુધી અને એવું કહીએ છીએ કે ભાઈ સરવાળો શું થાય છે બેટા? શૂન્ય થાય છે અથવા સમાન થાય છે ઈએમએફ બરાબર. ઓકે. તો આ ઉર્જા સંરક્ષણનો નિયમ છે. અહીંથી એક વસ્તુનું ધ્યાન રાખજો, આ ઉર્જા સંરક્ષણનો નિયમ છે. કયો નિયમ છે બેટા? ઉર્જા સંરક્ષણનો નિયમ છે. રાઈટ. ચાલો હવે જો વાત કરવામાં આવે તો વિલ્સન બ્રિજ શું છે? અરે વિલ્સન બ્રિજની થિયરી અહીંયા છે. હા, વિલ્સન બ્રિજની થિયરીમાં ગડબડ તો નથી ને? હા, વિલ્સન બ્રિજની થિયરીમાં ગડબડ નથી. ચાલો હવે જો વાત કરવામાં આવે વિલ્સન બ્રિજની થિયરી તો વિલ્સન બ્રિજ શું છે? તો વિલ્સન બ્રિજ એટલે શું એને સમજવાની કોશિશ કરીએ. રાઈટ. તો આ એક સ્પેશિયલ કેસ છે જેનાથી આપણે અવરોધોને સોલ્વ કરતા હોઈએ છીએ. બીજી વસ્તુ, વિલ્સન બ્રિજની સાબિતી 2 માર્ક્સ 3 માર્ક્સમાં ઘણી બધી વાર પૂછાઈ ચૂકી છે અને જ્યારે સિલેબસ કટ થયો છે ત્યારે આ ડેફિનેટલી ઇમ્પોર્ટન્ટ બનતી જાય છે. તો વિલ્સન બ્રિજની વાત કરીએ તો ફિગર કેવી રહેશે? કંઈક આવી રહેશે અને એમાં પણ જોવા જાઓ તમે એક બેટરી જોડી દો પ્રવાહ માટે અને પ્રવાહ માટે બેટરી જોડ્યા બાદ વચ્ચે તમે ગેલ્વેનોમીટર અથવા કોઈ અવરોધ રાખી શકો. સમજવા માટે હું ગેલ્વેનોમીટર રાખું છું. તો જ્યારે તમે થિયરી ભણતા હો અને સમજતા હો ત્યારે ગેલ્વેનોમીટર છે અને ગેલ્વેનોમીટરમાં પ્રવાહ ત્યારે જ શૂન્ય થાય. આઈજી બરાબર શું જોવા મળે છે? શૂન્ય. અને પ્રવાહ ત્યારે શૂન્ય જોવા મળે છે જ્યારે PQRS લખવામાં આવે. ફિગર પ્રમાણે જઈએ આપણે. R1 R2 R3 R4 છે. ચલો R1 R2 R3 R4 R1 R2 R3 R4 R1 R2 R3 અરે R4 છે અહીંયા અને અહીંયા R3. રાઈટ. ચલો અહીંયાથી પ્રવાહ I1 પસાર થાય છે, અહીંથી I2 પસાર થાય છે. ઓકે. અને અહીંયા જે વચ્ચે રહેલી બ્રાન્ચ છે જેમાં આપણને શું છે? ગેલ્વેનોમીટરનો પ્રવાહ શૂન્ય જોવા મળે છે. તો આવું ક્યારે થાય છે? જ્યારે R1/R2 બરાબર R3 upon R4 થાય તો વિલ્સન બ્રિજમાંથી વહેતો પ્રવાહ એટલે કે ગેલ્વેનોમીટરમાં વચ્ચેની બ્રાન્ચમાંથી વહેતો પ્રવાહ વિદ્યુત
સ્થિતિમાનનો તફાવતના અકોર્ડિંગ વિચારીએ તો પ્રવાહ શૂન્ય થઈ જાય છે અને પ્રવાહ શૂન્ય થતાં આવું જોવા મળે છે. તો આવું થાય ત્યારે પ્રવાહ શૂન્ય થાય છે. આ જ બેઝિકલી વિલ્સન બ્રિજ છે, રાઈટ. તો વિલ્સન બ્રિજના સિદ્ધાંતને પણ આપણે સાબિત કરીશું, પણ સૌથી પહેલા શું છે, આનું કામ શું છે? તો ભાઈ આ એક વસ્તુ કન્ફર્મ છે કે અહીંયા પ્રવાહ શૂન્ય થાય છે એનો મતલબ આવું થાય છે. સાબિતી આપીશું. આવું થાય છે એનો મતલબ પ્રવાહ શૂન્ય છે અથવા પ્રવાહ શૂન્ય છે એટલે આવું થાય છે. તો ચલો, કોઈ એક અજ્ઞાત અવરોધ હોય તો એને શોધવો હોય, 3 જ્ઞાત હોય, એક અજ્ઞાત હોય અને અહીંયા વચ્ચેનો પ્રવાહ શૂન્ય થઈ જાય ગેલ્વેનોમીટરથી, તો અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધી શકાય. તેનું કામ શું છે બેટા? સૌથી પહેલા વિલ્સન બ્રિજના નામના સાયન્ટિસ્ટ આ વસ્તુ આકાર પુલ જેવો, પરિપથનો આકાર પુલ જેવો હોવાથી વિલ્સન બ્રિજ કીધું છે. ઓકે, આ પરિપથ ચતુષ્કોણીય, ચારે બાજુમાં R1 R2 આ 4 અવરોધ જોવા મળી જશે. એન્ડ પછી જોવા જઈએ આપણે, રાઈટ. તો એક વિકર્ણના છેડા 2 બિંદુઓ A અને C વિદ્યુતમાં જોડવામાં આવે છે, જે આખી રચના બતાવી છે એ છે I1 I2 I3 I4, રાઈટ. ચાલો, હવે હું એમ કહું કે અહીંયા I2 I4 I1 I3 છે, રાઈટ. પણ અહીંયા જ તમે વિચારો, અહીંયા એક KSL વાપરો, કિર્ચોફ સેકન્ડ નિયમ, અને અહીંયા પણ એક કિર્ચોફનો સેકન્ડ નિયમ વાપરો. જો અહીંયા કોઈ પ્રવાહ શૂન્ય હોય તો I2 અને I4 ને સમાન થવું પડે કે ના થવું પડે? ચલો, પ્રવાહ શૂન્ય હોય તો I2 અને I4 ને સમાન થવું પડે અને I1 અને I3 ને પણ સમાન થવું પડે. તો KSL જ્યારે વાપરવામાં આવે ત્યારે A, B, D, A પર KSL વાપરશું. A, B, D, A પર KSL વાપરશું ને પછી B, C, D, C પર KSL વાપરશું, કિર્ચોફ સેકન્ડ નિયમ. તો જો, બે અલગ અલગ સ્થાન પર કિર્ચોફનો નિયમ વાપરતા, હા, વિલ્સન બ્રિજ સંતુલનમાં તો પ્રવાહ શૂન્ય IG, તો આ થવું જ પડે. અને જ્યારે KSL વાપરવામાં આવશે તો શું થશે? તમે જો KSL વાપરતા શું જોવા મળે છે એને જોઈએ. અહીંથી ચાલુ કરીએ, A થી D, તો માઇનસ R1 R1, ફરી ઉપર જઈએ, કોઈ અવરોધ નથી, ફરી પાછા આમ આવીએ, +0. ફરી આપણે જો વિચારવાનું ચાલુ કરીએ, તો થશે શું? વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં તો પ્લસ I2 R2 બરાબર 0, તો I1 R1 બરાબર I2 R2. અને હવે અહીંયા I3 લેવાને બદલે I1 લઈશું અને I4 લેવાને બદલે I2 લઈશું. તો અહીંયા KSL જ્યારે વાપરવામાં આવે તો અહીંયા આગળ આપણે સૌથી પહેલા ચાલુ કરીએ D થી, તો D થી C જઈએ તો વિદ્યુત પ્રવાહની સાથે -I3 R3 પ્લસ I4 R4 ઇક્વલ ટુ 0 આવી જશે. પણ I3 ને I4 તો શું છે? I1 અને I2 છે. તો ચલો આને I1 અને I2 કહી દઈએ, રાઈટ. તો I1 અને અહીંયા I2 R4, તો I1 R3 ઇક્વલ ટુ I2 R4. હવે આ એક સમીકરણ અને આ બે સમીકરણને સરખાઈ દો તો શું આવી જશે? R1/R2 ઇક્વલ ટુ R3/R4 છે. તો એવું કહી શકાય બેટા, કહેવું હોય તો, કે જો આવું થાય છે તો આવું છે, રાઈટ. અલ્ટિમેટલી વિલ્સન બ્રિજનો શરત આવી જશે અને R4 કોઈ એકનું અજ્ઞાતનું મૂલ્ય શોધવું હોય તો પણ શોધી શકાય છે. આ બેઝિકલી તમારી ઇમ્પોર્ટન્ટ થિયોરી છે. હવે ઘણા બધા ઇમ્પોર્ટન્ટ દાખલાઓ છે. આ દાખલાઓને કેવી રીતે સોલ્વ કરવા ઓલરેડી હું સોલ્વ લાવ્યો છું, એટલા માટે કે ભાઈ ઘણો તો ઓછા સમયમાં પણ વધુ કામ થઈ શકે. તો સૌથી પહેલી વાત શું છે? 1.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરતા, વહન કરતા આટલા આડછેદમાંથી વહન પામતા ઇલેક્ટ્રોનનો સરેરાશ ડ્રિફ્ટ વેગ ગણો. હવે ડ્રિફ્ટ વેગ VD નું સૂત્ર શું બેટા? સૌથી પહેલા VD નું સૂત્ર શું? પ્રવાહ આપેલો છે તો I ઇક્વલ ટુ નાવ D છે, તો NVDE, NAE. તો હવે જરૂર શું પડે? તો ખરેખર આ ક્વેશ્ચન સોલ્વ કરવા માટે જરૂર છે N ની, નંબર ઓફ ઇલેક્ટ્રોનની, એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાની જરૂર છે. ખરેખર જરૂર કોની છે બેટા? એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાની જરૂર છે. હવે ઇલેક્ટ્રોનની સંખ્યા ગોતવી ક્યાંથી? તો અહીંયા બે ડેટા આપેલા છે, રાઈટ. બે ડેટા કયા આપેલા છે એ પણ તમને કહું. કોપરની ઘનતા દેખાય છે, એક ડેટા, અને બીજો ડેટા છે પરમાણુ દળાંક. આ બે ડેટાની મદદથી આપણે નંબર ઓફ N, એકમ કદમાં રહેલા N ની સંખ્યા શોધવાના છીએ. N ની સંખ્યા ક્યાં શોધવાની છે બેટા? ક્યાં? તો કે આ બંનેની મદદથી શોધવા જઈ રહ્યા છીએ. તો ચલો આ બે ડેટા લેવાના છે. ત્યારબાદ બીજું શું કરવાના છીએ? ઉપરોક્ત ડ્રિફ્ટ વેગના ઝડપને સામાન્ય તાપમાને ઉષ્મીય ઝડપમાં મેળવવાનું છે. તો ઉષ્મીય ઝડપ જોડે આપણે સરખામણી કરશું. 4 માસમાં ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બનતો જાય છે, રાઈટ. સુવાહકમાં આ ડ્રિફ્ટમાં, હા, ડ્રિફ્ટ ગતિ માટે જવાબદાર છે
કે વિદ્યુત ક્ષેત્રના પ્રસરણની ઝડપ અને સાથે સરખામણી કરવાની, તો સરખામણી પણ કરવાની છે. તો આ રીતની ઇમ્પોર્ટન્ટ છે. ચલો જોઈએ. તો બચ્ચો હવે આપણે શું શોધવાનું છે? તો કે સર આપણે શોધવાનું છે એન. એન શોધવા માટે શું કરી શકાય? એન એટલે એકમ કદમાં રહેલા અણુઓની સંખ્યા. તો ચલો એકમ કદમાં રહેલા અણુઓની સંખ્યા એટલે એન ઇક્વલ ટુ શું લખી શકાય? એન ઇક્વલ ટુ શું લખી શકાય? તો કે લખી શકાય Na બાય એન, ઓકે સોરી, નંબર ઓફ, હા તો Na બાય વી લખી શકાય, એકમ કદમાં રહેલા સંખ્યા. હવે એક કામ કરો, એમ વડે ગુણીને જો એમ વડે ભાગી નાખવામાં આવે તો આ તો શું છે? ઘનતા છે. અને આ શું છે? પરમાણુ ભાર. તો Na બાય MW ઇન્ટુ ઘનતા રો. શું ઘનતા આપી છે? હા. શું પરમાણુ દળાંક આપ્યું છે? હા. તો શું અહીંથી તમે એન શોધી શકો? ડેફિનેટલી. તો એકવાર તમે એન શોધી નાખશો તો વીડી પણ શોધી શકશો. તો આવો જોઈએ કેવી રીતે શોધી શકાય. તો કે એન ઇક્વલ ટુ Na બાય વી, એને એમ વડે ગુણીને એમ વડે ભાગ્યું તો તમને મળી જશે અહીંયા આગળ એનની સંખ્યા. અને જો એકવાર એનની સંખ્યા મળી જાય તો ડેટા લખતા આપણને શું મળી જવાનું છે? આઈ ઇક્વલ ટુ એને વીડી, વીડી ઇક્વલ ટુ આઈ અપોન એને ઈ. તો એન મળી ગયો તો કામ થઈ ગયું. શું થઈ ગયું બેટા? एन मरी गयो तो काम થઈ ગયું. तो काम हो जाएगा और काम हो जाएगा तो आपका नाम हो जाएगा भैया. चलो હવે વાત બીજો ક્વેશ્ચન ની કરીએ. તો બીજો ક્વેશ્ચન શું છે? ઉપરોક્ત ઝડપ ડિફરેક્ટ થઈ ગઈ સામાન્ય તાપમાને. હવે સામાન્ય તાપમાનનો મતલબ શું? ઉષ્મીય ઝડપ. અને ઉષ્મીય ઝડપ માટે શું કરી શકાય? ચલો ઉષ્મીય ઝડપ. તો ઉષ્મીય ઝડપ તો આપણને ખબર છે ગામા આરટી બાય એમડબલ્યુ. તો એમડબલ્યુ ની જરૂર પડશે. તાપમાન તો આપણને ખબર છે કેટલા તાપમાન? સામાન્ય તાપમાન. અને સામાન્ય તાપમાન એટલે 27 ડિગ્રી એટલે કે 300 કેલ્વિન, 27 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 300 કેલ્વિન તાપમાને છે. તો હવે એમડબલ્યુ શું? એટોમિક માસ શોધવું પડશે. એટોમિક માસ શોધવા માટે અહીંયા આગળ લખ્યું છે, પરમાણુ દળાંક આપ્યું છે, પરમાણુ દળાંક આપેલું છે, રાઈટ. તો એનાથી પણ એટોમિક માસનું કામ થઈ જવાનું છે. તો ચલો હવે જોઈએ ભૈયા કે એટોમિક માસ પરથી એમડબલ્યુ તો આપણે શોધી નાખ્યો 63.5 ગુણ્યા 10⁻³ ભાગ્યા Na. એટલે 63.5 માં તો એક છે કે Na છે? Na છે. તો એક માટેનું દળ એટલે m0. તો m0 એક માટેનું દળ મળી જશે. અને ત્યારબાદ તાપમાન પણ ખબર હોય તો 3RT upon 3 kBT અથવા 3RT upon MW m0 પરથી તમે શોધી શકો છો. અને છેલ્લે હતું કમ્પેરિઝન એટલે કે બંને ડ્રિફ્ટ વેગ અને મળેલા વેગનો ગુણોત્તર. તો ગુણોત્તર પણ શોધી શકાય. તો આ રીતે તમારો આન્સર બની જતો હોય છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. તમારો આન્સર લગભગ 10/11 ગણી ઓછી છે. નેક્સ્ટ ક્વેશ્ચન વિચારીએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? આકૃતિમાં દર્શાવેલ દરેક શાખામાં વહેતો વિદ્યુત પ્રવાહ. હવે અહીંયા દરેક શાખામાં વહેતા વિદ્યુત પ્રવાહ માટે કરવાનું શું? તો તમે ધ્યાનથી જોશો તો અલગ અલગ શાખાના પ્રવાહ ઓલરેડી બતાવેલા છે. તો દરેક શાખામાં પ્રવાહ શોધવા માટે કશું જ નહીં કરવાનું. જો કેટલા પ્રવાહ છે જોઈએ. I1, I2 અને I3 ત્રણ પ્રવાહ છે. હવે ત્રણ પ્રવાહ તો એને સોલ્વ કરવા મિનિમમ 3 ઇક્વેશનની જરૂર પડે. તો તમારે કરવાનું શું? અહીંથી એક વખત KSL વાપરવાનો. એક વખત અહીંયા KSL વાપરી દો, કિર્ચોફ સેકન્ડ લો, અને એક વખત અહીંયા વાપરી દો. તો તમે 3 કિર્ચોફના સેકન્ડ લો વાપર્યા? હા. 3 વખત કિર્ચોફના સેકન્ડ લો વાપરો અને 3 વખત શું કરશો બેટા? એને સોલ્વ કરશો. તો તમારો I1, I2 અને I3 મળી જશે. એના પરથી આ બ્રાન્ચમાં ખાલી I2 છે, હા આ બ્રાન્ચમાં ખાલી I3 છે, જ્યારે આ બ્રાન્ચમાં I1 માઇનસ I2 છે. તો અહીંયા આગળ 4 ઓહમમાંથી જ્યારે શોધવાનું આવે ત્યારે I1 ને I2 મળી જાય. તો I1 માઇનસ I2 શું છે એ કહી દેવાનું. અને અહીં શું છે? I2 પ્લસ I3 માઇનસ I1 મળી જશે. તો આ રીતે તમારે કાર્ય કરવાનું છે. ચાલો જોઈએ કઈ રીતે થઈ શકે છે. તો સૌથી પહેલા KSL વાપરવા માટે હું એકનું એક્ઝામ્પલ સમજાવું છું. બાકીના આપણે અહીંયા આગળ ઓલરેડી લખેલા જોઈશું. તો અહીંથી ચાલુ કરીએ. તો VA, ત્યારબાદ હું ગયો આમ તો પ્લસ થી માઇનસ આવ્યું. તો બરાબરની પહેલી બાજુ શું આવી જશે? પ્લસ 10 વોલ્ટ. ત્યારબાદ વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં છીએ તો I2 પ્લસ I3 માઇનસ I1 ઇન્ટુ 1 ઓહમ, રાઈટ. હવે પછી ત્યાંથી નીચે જાઓ તો નીચે જ્યારે જાઓ છો, અચ્છા અહીંયા તો I1 છે, અહીંયા તો I1 છે, તો પ્લસ I1 ઇન્ટુ 1. હવે અહીંયા નીચે જાઓ, નીચે કયો પ્રવાહ છે? આ વાળો. અને વિદ્યુત પ્રવાહની સાથે છે એટલે માઇનસ I2 પ્લસ I3 માઇનસ I1 ઇન્ટુ 2 ઓહમ. હવે ત્યાંથી પાછા જાઓ તો વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં તો પ્લસ I1 માઇનસ I2
ઇન્ટુ 4 ઓહમ અને ફરી પાછા વીએ પર પહોંચીએ તો પ્લસ વીએ કેન્સલ, તો આ તમારો એક ઇક્વેશન બની ગયો અને આ ઇક્વેશનને સોલ્વ મૂકવાનું છે. એક્ઝેક્ટ ઇક્વેશન બનાવી દઈએ તો I1 -2I2 -2I3 પ્લસ 2I1 પ્લસ 4I1 -4I2 બરાબર 10. I1 તો આ 7I1 -2I2 પ્લસ 4I2 -4I2 તો 6I2. I3 એક જ છે તો -2I3 બરાબર 10. આવી રીતે તમે એક ઇક્વેશન શોધ્યું, એવા બીજા ઘણા બધા ઇક્વેશન્સને તમે શોધી શકો. તો તમારું પહેલું ઇક્વેશન કદાચ આ મળી ગયું. એના બાદ એવા ને એવા જ તમે બીજા ઇક્વેશન પણ શોધી શકો અને જ્યારે બીજા ઇક્વેશન શોધો છો તો એને સોલ્વ કરજો અને સોલ્વ કરશો તમને શું મળશે? I1 મળી જશે, I2 મળી જશે અને I3 પણ મળી જશે. પછી અલગ અલગ બ્રાન્ચમાં જે પ્રવાહ છે, I1 -I2 છે કે ખાલી I2 પ્લસ I3 માઇનસ I1 છે, I2 પ્લસ I3 છે, આ બધી જ વસ્તુ તમે અહીં આગળ શોધી શકવા માટે એલિજિબલ થઈ જાઓ છો. રાઈટ, તો તમે આવી રીતે પણ શોધી શકો છો. ઇઝ ધીસ ક્લિયર? અહીંયા સુધીના છોકરાઓ જો તમે તૈયાર હો તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. ચલો, સમજ પડી ને કે કઈ રીતે કરવાનું. રાઈટ, આ સુપર 30 ફાસ્ટમાં રિવિઝન થતું હોય, તેમાં સારા સારા ક્વેશ્ચનને કઈ રીતે સોલ્વ કરવાની હિન્ટ મળવાની હોય. રાઈટ, તો ચલો ફટાફટ નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. તો ચાંદીના તારમાં 27.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ એટલો છે, 100 ડિગ્રી અવરોધ એટલો છે, તો ચાંદીનો તાપમાન ગુણાંક શોધો. જોવા જાઓ તો R = R0 1 + આલ્ફા ડેલ્ટા થીટા. ચલો, હવે જો હું વાત કરું બેટા 1 + આલ્ફા ડેલ્ટા થીટાની, તો અહીંયા આગળ R2 લઈ લો તો અહીંયા R1 લઈ લેવાય અને ડેલ્ટા થીટા એટલે શું? તો કે ભાઈ 100 માંથી 27 ડિગ્રી બાદ કરી નાખું તો R2 2.7 બરાબર R1 2.1 1 + આલ્ફા અને ડેલ્ટા થીટા શું આવશે? 100 માંથી 27.5 ડિગ્રી બાદ કરી નાખું. હવે બાદ કરું છું તો તાપમાનનો ફેરફાર છે જે કેલ્વિનમાં કે ડિગ્રીમાં સમાન જ રહેવાનો છે. રાઈટ, તો 2.7 અને 2.1, તો આ 7 27 ભાગ્યા 21 -1 બરાબર આલ્ફા અને ડેલ્ટા થીટા થઈ જશે બેટા 92.5. શું આલ્ફા મળી જશે? કે ડેફિનેટલી મળી જશે. ડેફિનેટલી મળી જશે. 6 ભાગ્યા 21 ગુણ્યા 92.5 ધેટ્સ ઇક્વલ ટુ આલ્ફા. હવે તમારી પાસે એક્ઝામમાં કેલ્ક્યુલેટર હશે તો કેલ્ક્યુલેટર યુઝ કરીને આન્સર લાવી શકાય. ચલો જોઈ લઈએ જરા. તો ઓબ્વિયસલી સેમ મેથડથી જવાનું છે અને લાસ્ટમાં તમારો ફાઇનલ આન્સર 0.6/10 હે ને મળી જશે. તો અઘરું નથી બેટા, અને કેલ્ક્યુલેટિવ સૂત્રોને મગજમાં ફિટ કરશો તો મસ્ત રીતે થઈ જશે. અઘરું એક પણ વસ્તુ નથી, માત્ર આપણે શું કરવાનું છે બેટાને ફોકસલી કરવાનું છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચનને જોઈએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગરમ કરવામાં વપરાતા ઘટક તારનો ઓરડાના તાપમાને અવરોધ એટલો છે. જો અવરોધક દ્રવ્યનો તાપમાન ગુણાંક આપેલો છે તો આટલું તાપમાનમાં તારનું તાપમાન શોધો. અગેન સેમ ઇક્વેશન સાથે કામ કરીશું કે R2 = R1 1 - આલ્ફા T2 - T1. રાઈટ, 170 ડિગ્રી સેલ્સિયસ બરાબર 100 ઓહમ R1 અને 1 - આલ્ફા આપ્યો છે આપણને 1.7 × 10⁻⁴ અને T2 શોધવાનો છે. T1 છે 27 ડિગ્રી સેલ્સિયસ. ચાલો, બહુ જ આસાન છે, બહુ જ આસાન છે અને સોલ્વ કરું. 1.17 - 1, ઓકે 1 + આલ્ફા આવશે ને બેટા, 1 + આલ્ફા 1 + આલ્ફા જ છે. જો બેટા 1 + આલ્ફા જ છે. રાઈટ, અહીંયા સૂત્રમાં પ્લસ આવશે. માઇનસ ઇક્વલ ટુ 1.7 × 10⁻⁴ અને અહીંયા T2 -27 ડિગ્રી સેલ્સિયસ. રાઈટ, આ થઈ ગયું 0.17 ભાગ્યા 1.7 × 10⁻⁴ ઉપર જાય તો +4 ઇક્વલ ટુ T2 -27 ડિગ્રી અથવા 300 કેલ્વિન તાપમાન કેલ્વિનમાં લઈ લીધું છે. અને ફાઇનલી તમારો આન્સર આવી જશે બેટા. અહીંયા જોવા જાવ તો 0.17 1.7 1/10 1/10 ને 10⁻³ તો 1000 ઇક્વલ ટુ T2 - 300 કેલ્વિન. તો T2 બરાબર 1300 કેલ્વિન
ઇઝ કરેક્ટ આન્સર. અને ડિગ્રી સેલ્સિયસમાં ફેરવવો હોય તો -273, રાઈટ. તો ચલો એ રીતે ડિગ્રી સેલ્સિયસમાં પણ આન્સર લાવી શકાય, કેલ્વિનમાં પણ આન્સર લાવી શકાય છે. અઘરું નથી, દરેક વસ્તુ ઇઝી છે. બસ માત્ર એને પ્રોપર વેથી કરવામાં આવે તો કોઈ પણ વસ્તુ જિંદગીમાં અઘરી હોતી નથી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે 10 વોલ્ટનું EMF ધરાવતા 3 ઓહમના આંતરિક અવરોધ બેટરીને જો પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 0.5 એમ્પિયર હોય તો અવરોધનો બાહ્ય અવરોધ કેટલો હશે, અને જ્યારે પરિપથમાં બંધ હોય તો બેટરીના વોલ્ટેજ કેટલા હશે. ચલો બેટરીના વોલ્ટેજ V ઇક્વલ ટુ શું થાય, E માઇનસ IR થાય. તો પરિપથ બંધ હોય ત્યારે V ઇક્વલ ટુ E10 માઇનસ E માઇનસ I છે બેટા કેટલો 0.5 અને અહીંયા 3, તો 8.5 વોલ્ટ એ ટર્મિનલ વોલ્ટેજ હશે. એટલે બીજા ક્વેશ્ચનનો આન્સર મળી ગયો. અને પહેલા ક્વેશ્ચનનો આન્સર છે E ઇક્વલ ટુ I સ્મોલ r પ્લસ કેપિટલ R, જ્યાં કેપિટલ R બાહ્ય અવરોધ છે. શું છે, બેટરી છે, આંતરિક અવરોધ છે, અને એક બાહ્ય અવરોધ છે. આ બાહ્ય અવરોધ R અને બેટરીના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V શોધવાનો છે. તો V ઇક્વલ ટુ E માઇનસ IR કરીને શોધ્યું. અને જો આ સૂત્ર વાપરીએ, આ E અને આ સ્મોલ r, તો E આપણને ખબર છે 10 EMF, પ્રવાહ 0.5, R આપ્યો છે 3 ને પ્લસ બાહ્ય અવરોધ R. અહીંયા કરો તો 20 બરાબર 3 વત્તા R, તો R બરાબર શું થઈ જાય 17 ઓહમ. તો બાહ્ય અવરોધનું મૂલ્ય 17 ઓહમ છે અને ટર્મિનલ વોલ્ટેજ 8.5 વોલ્ટ છે. ચલો ભૈયા મિલ ગયા ક્યાં 17. ઓકે, તો આસાન ક્વેશ્ચન છે. હવે અમુક MCQ જોવાના છે જે સરળ છે, આસાન છે, પણ કરવા તો પડશે જ. ક્વેશ્ચન શું છે, નીચેનામાંથી કયો સંબંધ વિદ્યુત પ્રવાહ ઘનતા દર્શાવે છે. તો વિદ્યુત પ્રવાહ ઘનતા શું હોય બેટા, I/A હોય. તો I/A વાળો ઓપ્શન શું છે, ઓપ્શન નંબર ડી. તો બોલો ટારા, ઓપ્શન નંબર ડી ઇઝ કરેક્ટ. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, જો તારમાંથી ત્રિજ્યા અડધી કરવામાં આવે ત્યાં સુધી ખેંચવામાં આવે, કોનો ફેરફાર કર્યો, ત્રિજ્યાનો. તો અવરોધ R બરાબર શું છે, રો L બાય A, એની બદલે પાઈ R સ્ક્વેર. હવે વસ્તુ એવી છે અહીંયા ત્રિજ્યાનો બદલાવ કર્યો છે, નહીં કે લંબાઈનો. ત્રિજ્યાનો બદલાવ કીધો તો એક કામ કરો, પાઈ R સ્ક્વેર વડે ભાગી અને પાઈ R સ્ક્વેર વડે ગુણી નાખો. શું આને કદ કહેવાય, કદ અચળ. તો અલ્ટિમેટલી અવરોધ R ચલે છે 1 ત્રિજ્યાની ચતુર્થ ઘાત. તો R ડેશ અપોન R શું થાય, તો કે R અપોન R ડેશ ની ચતુર્થ ઘાત. હવે આપ્યું છે કે R ડેશ બરાબર R/2, ત્રિજ્યા અડધી કરવામાં આવે ત્યાં સુધી ખેંચવામાં આવે છે. તો ભૈયા R ડેશ અપોન R બરાબર R આમ નામ અને અહીંયા R/2 નો ચતુર્થ ઘાત. તો R ડેશ બરાબર શું થઈ ગયું 16R. તો આ પેટર્નના ક્વેશ્ચન પણ તમને કન્ટિન્યુ એક્ઝામમાં જોવા મળી શકે. ઓપ્શન નંબર એ ઇઝ કરેક્ટ આન્સર, રાઈટ. ચલો L લંબાઈને એવી રીતે ખેંચવામાં આવે છે જેથી વ્યાસ મૂળ કરતા અડધો થાય. ભાઈ ત્રિજ્યા થાય કે વ્યાસ થાય, બંને ક્વેશ્ચન સેમ થઈ ગયા. અહીંયા પાઈ R સ્ક્વેર ની બદલે પાઈ D સ્ક્વેર બાય 4 લેવાનું. તો આગળના પ્રશ્નની જેમ જ R ડેશ બરાબર શું જશે, R/, 16R. તો 16 ગુણ્યા 10 એટલે 160 બની જશે. પણ છતાં આપણે શું જોઈએ, R ઇક્વલ ટુ રો L બાય A અને એની બદલે પાઈ D સ્ક્વેર બાય 4 લખવાનું. અને અગેન પાઈ D સ્ક્વેર બાય 4 વડે ભાગી અને પાઈ D સ્ક્વેર બાય 4 વડે ગુણી નાખવાનું. તો અહીંયા L ઇન્ટુ પાઈ D સ્ક્વેર બાય 4 શું થઈ ગયું બેટા, કદ. તો R ચલે છે વ્યાસની ચતુર્થ ઘાત. તો R ડેશ અપોન R બરાબર D અપોન D ડેશ ની ચતુર્થ ઘાત. અને નવો વ્યાસ શું છે, D ડેશ, મૂળ કરતા અડધો. તો સેમ R ડેશ અપોન R ધેટ્સ ઇક્વલ ટુ D અપોન D બાય 2 ની ચતુર્થ ઘાત. તો R ડેશ બરાબર 16R, R છે 10 તો 160 ઓહમ. ओम इज करेक्ट आंसर. चलो भैया और कुछ बढ़िया वाला क्वेश्चन देखते हैं, राइट. सर्किट वाला क्वेश्चन કે વિદ્યુત પ્રવાહ કુલ પરિપથનો પ્રવાહ શોધવાનો છે. તો પહેલા તો કુલ અવરોધ શોધી નાખીએ. જો આને A કહીએ તો આ બંને B છે. કેમ કે સમાન છે, વચ્ચે કોઈ અવરોધ નથી. તો આ બંને શેમાં આવી ગયા, સમાંતરમાં. તો 2 ગુણ્યા 6 अपॉन 2 वत्ता 6 दैट विल बिकम, अरे भैया गलती हो गई ना, यहाँ पे 3 आएगा, यहाँ पे 3 आएगा, 6 नहीं 3 है, 3 અને 3 આવશે ના. ચલો બરાબર જ છે, જે છે એ બરાબર જ છે. ચલો જે છે બરાબર છે.
તો આનો સમતુલ્ય અવરોધ શું થઈ જાય 12 ભાગ્યા 8 તો 12 ભાગ્યા 8 થઈ ગયું આનો સમતુલ્ય અવરોધ કેટલો થઈ ગયો 12 ભાગ્યા 8 4 નહીં 3/4 અને 1.5 ઓહમ તો હવે નવી ફિગર શું બને અહીંયા જોવા જાઓ તો 9 વોલ્ટની બેટરી એની બાજુમાં એક 3 ઓહમનો અવરોધ અને નીચે શું બચ્યું નીચે 1.5 અને 1.5 તો પ્રવાહ I બરાબર શું જાય V/R ઇફેક્ટિવ હવે R ઇફેક્ટિવ આ બધું શ્રેણીમાં છે તો 9 ભાગ્યા 1.5 વત્તા 1.5 વત્તા 3 તો આ 9 ભાગ્યા 6 that will become 1.5 નહીં 3 ભાગ્યા 2 1.5 એમ્પિયર તો 1.5 એમ્પિયર દીદી ઇઝ રાइट દાદી કરેક્ટ है મોબિલિટીનું પારિમાણિક સૂત્ર આ ઘણી બધી વખત પૂછાતો કોમન ક્વેશ્ચન અત્યાર સુધીના મોસ્ટ કોમન ક્વેશ્ચન જો જોવા જાવ ને તો મોબિલિટીનું પારિમાણિક સૂત્ર છે તો મોબિલિટી શું છે એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગ તો VD બાય E છે VD એટલે મીટર પર સેકન્ડ અને આ ન્યૂટન પર કુલમ કુલમ એટલે AT પાછું એટલે AS તો આનો એકમ બની જાય મીટર સેકન્ડ ગયા એમ્પિયર પર ન્યૂટન તો મીટર એટલે L1 A1 એના ફોર્મમાં છે ને અને પારિમાણિક સૂત્ર M1 L1 T -2 તો આ થઈ ગયું M⁻⁻1 L0 T2 A1 સોરી તો આવું કોઈ પારિમાણિક સૂત્ર જોવા મળે તો મને જરા જણાવો યસ ઓપ્શન નંબર દાદી ઇઝ કરેક્ટ ઓકે ખબર પડી કે નહીં બેટા ચલો આપેલા તાપમાને અવરોધમાં સ્થિર વિદ્યુત પ્રવાહ વહે છે તો એકમ સમયમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા માંથી પસાર થતો અહીંયા તો શું કીધું H કહી દીધું અને પાવર કહી દીધું એકમ સમયમાં ઉષ્મા પાવર તો પાવર P ચલે છે I² હોય પાવર P ચલે છે I² હોય શું હોય બેટા પાવર P ચલે છે પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં P ઇઝ કરેક્ટ ચલો વિચારો એકવાર જુઓ ફટાફટ ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણને X અને Y વચ્ચે સમતુલ્ય અવરોધ શોધવાનો છે જેમાં ઘણા બધા શોર્ટ સર્કિટ પરિપથ બતાવેલા છે સમતુલ્ય અવરોધ શોધવાનો દરેક અવરોધનું મૂલ્ય 2 ઓહમ છે આ X તો શું તમે અહીંયા આગળ કોઈ અવરોધ અનુભવો છો ખરા ના તો આ પણ શું થઈ જશે X થઈ જશે રાઈટ આ Y છે તો આ પણ Y થઈ જશે આ બંનેને Z કહી દો તો બંનેને Z કહી દેવાશે તો હવે પરિપથ તમે જોવા જાઓ તો X Y અને Z પર નાચે છે તો કઈ રીતે નાચે જોઈએ તો X Y અને Z X અને Y વચ્ચે એક અવરોધ જોવા મળી જશે જ્યારે X અને Z વચ્ચે તમે અગર ધ્યાનથી ઓબ્ઝર્વ કરશો તો તમને બે અલગ અલગ અવરોધ જોવા મળી જાય છે રાઈટ એવી રીતે Z અને Y વચ્ચે પણ બે અવરોધ તમને જોવા મળી જાય છે આ બંને તમને R/2 દેખાશે આ પણ તમને R/2 સમાંતરમાં શું થઈ જાય R/2 તો હવે તમે વિચારો તો આ બંને શ્રેણીમાં આવી જશે X અને Y માટે તો R/2 અને R/2 શું થઈ જશે બેટા R/2 પ્લસ R/2 બની જશે R તો હવે X અને Y ની વચ્ચે વિચારો તો અહીંયા તો R હતો જ તો નીચે એક R ઉપર એક R તો નીચે R ઉપર R તો R ઇફેક્ટિવ કેટલું થશે બેટા તો કે સર R/2 હવે R કેટલો છે 2 ઓહમ તો 2/2 કેટલો થઈ ગયો 1 ઓહમ તો ચલો 1 ઓહમ શી ઇઝ કરેક્ટ નેક્સ્ટ ક્વેશ્ચનની જો વાત કરવામાં આવે તો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે એક કાર છે સંગ્રાહક બેટરી છે EMF 12 વોલ્ટ આપ્યા છે અને તેનો આંતરિક અવરોધ શું છે 0.4 છે તો મહત્તમ પાવર ખેંચવો હોય તો શું કરવાનું શોર્ટ સર્કિટ કરી દેવાનું શું કરવાનું બેટા શોર્ટ સર્કિટ કરો તો મહત્તમ પાવર ખેંચી શકાય તો પાવર P ઇક્વલ શું થાય V²/R V કેટલો છે 12 વોલ્ટ અને ભાગ્યા 0.4 કરો તો 360 જવાબ આવી જશે રાઈટ તો આન્સર આવી ગયો 360 વોટ નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે કે આડછેદ ઘટતો જાય છે હવે આડછેદ ઘટતો જતો હોય કે ગમે તે થતું હોય પણ આપણને ખબર છે કે એવી બરાબર અચળ કઈ રીતે તો I ઇક્વલ ટુ શું છે NaVd જો કોઈ પણ વાહક માટે આટલી વસ્તુ અચળ છે તો એવી બરાબર અચળ સાતત્યના સમીકરણ જેવું છે જે 11th માં આવતું હતું રાઈટ હવે ક્વેશ્ચન શું છે ક્વેશ્ચન એવો છે કે A અને B આગળ આડછેદની ત્રિજ્યા આપી છે ડ્રિફ્ટ વેગનો ગુણોત્તર શોધો તો A1V1 બરાબર A2E2 રાઈટ અને હવે જોવા જાઓ તો VD1 V1 upon V2 A2 upon A1 A2
પાઈ આર સ્ક્વેર ને A1 પાઈ 3r સ્ક્વેર. તો આ થઈ ગયું 1/9. તો 1/9 ઇઝ અ કરેક્ટ આન્સર. આવો ઓપ્શન શું છે બેટા? BB ઇઝ ઓલવેઝ રાઈટ. BB ઇઝ ઓલવેઝ રાઈટ. ચલો, હવે આ ક્વેશ્ચન જે છે એ તમે જોવા જાઓ તો આપણે જે ગણેલો ક્વેશ્ચન હતો ને R2 = R1 1 + આલ્ફા થીટા વાળો ક્વેશ્ચન, યસ એક્ઝેક્ટલી છે. તો હું તમારી પાસે આવા સિમિલર ક્વેશ્ચનનો આન્સર માંગુ છું. આવા ઓલરેડી 2 થી 3 ક્વેશ્ચન દાખલા સ્વરૂપે કરેલા છે, તો MCQ સ્વરૂપે આવે છે. તો આ 4માંથી કયો ઓપ્શન સાચો છે તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. સૂત્ર કયું વાપરું છું બેટા? R2 = જ્યાં R2 શું છે બેટા? 137 ઓહમ. R1 કેટલો છે? 100 ઓહમ. રાઈટ. તમારી પાસે તાપમાન કેટલું છે? 27 ડિગ્રી સેલ્સિયસ અથવા 300 કેલ્વિન. આલ્ફા પણ આપેલો છે, તો સૂત્ર વાપરો. R2 = આ T1 છે, R1 1 + આલ્ફા T2 - T1. એ પણ આપ્યું છે 1.35 × 10⁻⁴. તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવો છે T2 બેટા શું આવે છે. ચલો કોમેન્ટ બોક્સમાં જણાવો T2 નું મૂલ્ય શું આવી રહ્યું છે. ડેટા ઇઝી છે, ક્વેશ્ચન ઇઝી છે, ડેટા લખવાનું છે, કામ કરવાનું છે. डेफिनेटली अमुक क्वेश्चन जाते पण करवा જોઈએ तो આપણે ફીલ કરીએ हाँ भैया मेथड पता है, कैलकुलेशन खुद से आना चाहिए. राइट. चलो भैया, कोई कॉपर सुहागना मुक्त इलेक्ट्रॉन संख्या अंदाजे n आप्यो છે 8.5 × 10⁻28 मीटर रेज़ टू -3. लंबाई आपी છે સળિયાની, લંબાઈ આપી છે L 6 મીટર. આડછેદનું ક્ષેત્રફળ આપ્યું છે 1.0 × 10⁻6 મીટર સ્ક્વેર. ક્વેશ્ચન છે પ્રવાહ પણ કેટલો પસાર થાય છે આપ્યું છે 1. અરે ભૈયા બધું આપ્યું છે, માગ્યું શું છે? તો ડ્રિફ્ટ વેગ માંગ્યો છે, સમય માંગ્યો છે, 1.5 એમ્પિયર. હવે આપણને ખબર છે કે ભૈયા અહીંયા શું કીધું છે? એક છેડેથી બીજા છેડા સુધી પહોંચતા કેટલો સમય લાગશે? તો ભૈયા I = શું છે? NaVDE. અને VD એટલે શું? અંતર ભાગ્યા સમય. તો I = NaVDE ભાગ્યા નહીં આવે, અહીંયા આગળ પહેલા VD ને કટ કરવાની બદલે L/T કરવામાં આવશે. તો સમય જે લાગશે બેટા એ શોધીએ તો NaLE/T અરે બાય I. તો બધો ડેટા આપેલો છે. હા, n કેટલો આપ્યો છે? 8.5. 8.5 गुणिया કેટલો આપ્યો છે? कस्टमाइज करके अपने हिसाब से ले लेते हैं ये वाली. I = શું આપ્યું છે? આ T. સમય કેટલો લાગશે? તો ભૈયા n છે 8.5 × 10⁻28 ગુણ્યા E 1.6 × 10⁻19 ગુણ્યા લંબાઈ 6 મીટર ગુણ્યા આડછેદનું ક્ષેત્રફળ 10⁻6 ભાગ્યા પ્રવાહ 1.5 એમ્પિયર. 1.5 એમ્પિયર જ છે. તો યાર ડેટા ગોખાઈ ગયો. ધેટ્સ ઇક્વલ ટુ, જોવા જાઓ, ધેટ્સ ઇક્વલ ટુ કેલ્ક્યુલેશન કરવાનું છે. રાઈટ. 10 ની ઘાતનું સેટિંગ તો પાડી દો પહેલા. -6 25 3 10 થી 3. હવે બેટા 10 થી 3 સમયવાળા છે ઓપ્શનમાં, પણ કેલ્ક્યુલેટર વાપરી લઈએ. કેલ્ક્યુલેશન છે 8.5 ગુણ્યા 1.6 ગુણ્યા 6 ભાગ્યા 1.5. આન્સર છે 54.4 અથવા 5.44 गुणिया 10⁴ सेकेंड. भैया बहुत टाइम लगता है ये तो. हाँ एग्जैक्टली, ऑप्शन नंबर बी इज राइट. 5.4 પણ ચાલશે. ચાલો, સરસ મજાનો ક્વેશ્ચન છે. ક્વેશ્ચનને સમજીએ. ક્વેશ્ચન છે ઓહમના નિયમ મુજબ વાહકમાંથી પરિમાણ અને તેનું તાપમાન અચળ રાખવામાં આવે છે. પણ એક મિનિટ, હા, અવરોધનું મૂલ્ય કોના પર આધારિત છે? કોના પર આધારિત છે? તાપમાન એન્ડ તાપમાન ભૈયા એન્ડ પરિમાણ એન્ડ દ્રવ્યની જાત, હે ને? તો ચલો, તેનું તાપમાન અચળ જાળવ્યું, પરિમાણ અચળ જાળવ્યું. વાહકમાંથી પ્રવાહ વધારવામાં આવે, શું પ્રવાહ પર અવરોધ આધાર રાખે ખરો? તો વાહકનો અવરોધ, અરે ભૈયા વાહકનો અવરોધ તાપમાન પર
આધારિત જ નથી. તો આમાં શું આવશે બેટા? અવરોધ અચળ રહે છે. તો શી ઇઝ કરેક્ટ. રાઈટ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. અતિ સુંદર ક્વેશ્ચન. આ ક્વેશ્ચન વર્ષોથી મારી ફાઇલમાં રહેતો હતો. હમણાં જ એક કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ આવો ક્વેશ્ચન પૂછાયો. તો અતિ સુંદર, અતિ સરસ ક્વેશ્ચન. ક્વેશ્ચન એવો છે કે એક આર અવરોધનો તાર છે જેનો અવરોધ આર છે. એક તાર છે જેનો અવરોધ શું છે બેટા? આર છે. રાઈટ. એના 10 સમાન ભાગ કરવામાં આવે. હવે 10 સમાન ભાગ કરું તો આ એક અવરોધનો એક ભાગનો અવરોધ શું થઈ ગયો? R/10. એક ભાગનો અવરોધ કેટલો થઈ ગયો? દસ ભાગ કરી દઉં સમાન તો દરેક ભાગનો અવરોધ જે છે કુલનો શું થાય? 10મો ભાગ. એક ભાગનો અવરોધ શું થઈ ગયો બેટા? 10મા ભાગ જેટલો. હવે આ તમામને સમાંતરમાં ગોઠવવામાં આવે. મતલબ આવા 10 અવરોધ કેમાં ગોઠવાઈ ગયા? આવા 10 વખત તેમાં ગોઠવાઈ ગયા? સમાંતરમાં. તમને ખ્યાલ છે આર ઇફેક્ટિવ શું હોય? સમાન અવરોધને જો સમાંતરમાં ગોઠવવામાં આવે તો R/n. હવે n નું મૂલ્ય કેટલું છે અને r નું મૂલ્ય? તો આ થઈ ગયું બેટા R/10 upon 10. કેમ કે અહીંયા શું છે? n બરાબર 10 વખત. અને અહીંયા છે ને બેટા r ડેશ લઈ લઈએ. ચલો અને r ડેશ લઈ લઈએ. હવે આ અવરોધ જે છે અને r ડેશ કહી દઉં તો r ડેશ બરાબર શું છે? R/10 છે. તો અલ્ટિમેટલી આનો આન્સર શું આવી ગયો? R/100. તો આ પણ એક સરસ ક્વેશ્ચન કે તમે શું કર્યું? 10 ભાગ ગોઠવ્યા. હજી એક આવો પણ ક્વેશ્ચન પૂછાય, 5 શ્રેણીમાં અને 5 સમાંતરમાં ગોઠવી દો. મતલબ 5ને સમાંતરમાં ગોઠવી અને બાકીના 5ને શ્રેણીમાં જોડી દો. આ પેટર્નના ક્વેશ્ચન અહીંથી સતત દેખાતા જોવા મળે છે. રાઈટ. તો ચલો મને હોમવર્કમાં અથવા કોમેન્ટ બોક્સમાં જણાવો કે આ સેમ ક્વેશ્ચન પણ 5ને હું શ્રેણીમાં ગોઠવું છું. જો લખું છો R બરાબર R/10 છે. 5ને હું સમાંતરમાં ગોઠવું છું. અને આવું જે 10 ભાગ પડ્યા. આ 1 2 3 4 5. તો હવે A અને B વચ્ચે સમતુલ્ય અવરોધ જણાવો. બધા અવરોધો કેટલા છે? R જ છે. तो कमेंट बॉक्स में जनाओ जरा बेटा. बेटा जवाब देना जरूरी है कि नहीं है? हाँ बेटा जवाब देना जरूरी होता है कि नहीं होता है? चलो भैया जनाव तो पड़શે ને बेटा. चल मित्र जल्दी जनावવાનો आंसर. जल्दीથી આનો આન્સર મળવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન. કઈ ભૌતિક રાશિ માટે એકમ શું છે? મીટર સ્ક્વેર અપોન વોલ્ટ પર સેકન્ડ. મીટર સ્ક્વેર અપોન વોલ્ટ પર સેકન્ડ. ઓકે ચલો જોઈએ. મીટર સ્ક્વેર વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. ચલો વોલ્ટ પર મીટર કોનો એકમ છે? ચલો અહીંયા આગળ આવું લખીએ બેટા. મીટર પર સેકન્ડ અને અહીંયા વોલ્ટ પર સેકન્ડ. અરે વોલ્ટ પર મીટર ચાલશે? અંશ છે ને, આને શું કહેવાય? આવું કહેવાય મીટર ઇન્ટુ મીટર અપોન વોટ ઇન્ટુ સેકન્ડ. તો આ એકને છેદમાં લઈ જાઉં તો હું આ બંનેને કન્સિડર કરું છું ને, આને કન્સિડર. તને ખબર છે મીટર પર સેકન્ડ વેગ છે વીડી અને વોલ્ટ પર મીટર વિદ્યુત ક્ષેત્ર છે. અને વીડી બાય ઈને શું કહેવાય? મોબિલિટી. શું કહેવાય બેટા? મોબિલિટી. તો આ ખરેખર કોનો એકમ છે? મોબિલિટીનો એકમ છે. એક તો આ ઓપ્શન છે. બીજું ક્રોસ વેરીફાઈ કરો. મતલબ દરેકના એકમો કન્સિડર કરવા જાઓ, વોલ્ટ અને સેકન્ડના ફોર્મમાં લાવવાની કોશિશ કરો અને આ રીતે પણ લાવી શકવાનો. પણ આનો આન્સર છે મોબિલિટી. આના એકમ ને પારિમાણિક સૂત્ર ઘણી બધી વાર પૂછાઈ ગયા છે. ઇવન ધો સૂત્ર પણ પૂછાઈ જાય કે એકમ વિદ્યુત ક્ષેત્રથી ડિફેક્ટને શું કહેવાય, આવું પણ પૂછાય છે, ઘણી બધી વાર પૂછાયું. એક અસમાન આડછેદ ધરાવતા ક્ષેત્રફળ ધરાવતા ધાતુના સુવાહકમાંથી સ્થાયી પ્રવાહ I વહે છે. તો નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ અચળ રહે? તો પ્રવાહ અચળ હોય ને બેટા, પ્રવાહ અચળ હોય ને તો યાદ રાખજો સ્થાયી પ્રવાહ વહેતો તો વિદ્યુત પ્રવાહ અચળ હોય. શું હોય બેટા? સ્થાયી પ્રવાહ વહન પામતો હોય તો અચળ કોણ હોય બેટા? તો કે વિદ્યુત પ્રવાહ અચળ રહેતો હોય. શું અચળ રહેતો હોય બેટા? વિદ્યુત પ્રવાહ અચળ રહેતો હોય. વિદ્યુત ક્ષેત્ર જેમ જેમ આગળ વધે એમ ઘટતું જતું હોય. રાઈટ. પ્રવાહ ઘનતા I/A એ પણ બદલાય. I અચળ પણ એ બદલાય એટલે એ બદલાઈ જાય. ડ્રિફ્ટ ઝડપ પણ બદલાશે પણ પ્રવાહ અચળ રહેશે. તો આવી ગયું ને? શું છે? વિદ્યુત ક્ષેત્ર E હોય ને ડ્રિફ્ટ વેગ VD હોય તો VD બાય E ને શું કહેવાય બેટા? મોબિલિટી. મોબિલિટી કોને કહેવાય બેટા? VD બાય E ને. એટલે કે ઓપ્શન નંબર A ઇઝ કરેક્ટ આન્સર. તો ઓપ્શન નંબર A ઇઝ કરેક્ટ આન્સર. VD બાય E ને શું કહેવાય બેટા?
એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગ. મોબિલિટીની વ્યાખ્યા શું છે બેટા? એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ની વાત કરવામાં આવે તો એ અને બી વચ્ચે શું શોધવાનું છે બેટા? તો કે એ અને બી વચ્ચે બેટા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનો છે. પણ યાદ રાખજો કિર્ચોફનો નિયમ શું કહે છે? જે બિંદુથી વિદ્યુત સ્થિતિમાન ચાલુ કરો છો એ બિંદુનો વિદ્યુત સ્થિતિમાન લખો. તો સૌથી પહેલા વીબી માઇનસ વીએ છે તો અહીંથી ચાલુ કરી અને આપણે જઈશું આ બાજુ. પહેલો નિયમ, પ્રથમ બિંદુના વિદ્યુત સ્થિતિમાન લખો એટલે વીબી લખો. ત્યારબાદ માર્ગમાં આવી બેટરી અને બેટરીનો જો ઋણ છેડો આવે તો બરાબરની પહેલી બાજુ શું કરી દેવાનું? માઇનસ કરી દેવાનું, માઇનસ વી. ત્યારબાદ તમે અગેન કૂદી અને વિદ્યુત પ્રવાહની સાથે શું આવે બેટા? માઇનસ આઈઆર. અને હવે પાછા એ પર પહોંચી ગયા તો વત્તા વીએ. ચલો આને આ બાજુ લઈ જાઓ, આઈઆર ને આ બાજુ લઈ જાઓ તો વીબી માઇનસ વીએ બરાબર શું આવ્યું? આઈઆર માઇનસ વી. ચલો આઈઆર માઇનસ વી જેવો કોઈ ઓપ્શન ખરો? યસ, ઓપ્શન નંબર એ ઇઝ કરેક્ટ આન્સર. તો બેટા આ રીતે તમારે શું છે ચેક કરતા રહેવું પડે, રાઈટ? બહુ જ આસાન છે. કિર્ચોફના નિયમમાંથી એટલે નાના એમસીક્યુ વર્ષોથી પૂછાતા આવ્યા છે તમારી બોર્ડમાં. બસ આ એમસીક્યુઝનું ધ્યાન રાખજો, તમારી લાઈફ ચેન્જિંગ एक एमसीक्यू पर मिस થવો જોઈએ નહીં, क्योंकि हर एक एमसीक्यू જરૂરી હોતા है. 50 માર્ક્સ एमसीक्यू, રાઈટ? અને દરેકના જવાબ હું સમજાવું એની પહેલા પણ એકવાર કોમેન્ટ બોક્સમાં લખજો તો મજા આવી જશે. હું તો સોલ્વ કરાવીશ પણ કોમેન્ટ બોક્સમાં લખો, મજા આવી. ચલો, જેમ તાપમાન વધે તેમ વિદ્યુતીય અવરોધ. યાદ રાખજો, સુવાહક માટે ટી વધે તો આર વધે, પણ અર્ધવાહક માટે, કોના માટે બેટા? અર્ધવાહક માટે જો ટી વધે તો આર ઘટે. હવે સુવાહક માટે છે કે અર્ધવાહક માટે એ જોવાનું છે. તો લખ્યું છે સુવાહક માટે વધે પરંતુ અર્ધવાહક માટે ઘટશે. અરે વાહ, પહેલો જ ઓપ્શન સાચો. જો સુવાહક માટે તાપમાન વધતા અવરોધ વધે પણ અર્ધવાહક માટે ઘટશે. સુવાહક માટે ઘટશે, અર્ધવાહક માટે ખોટું. યસ, એક્ઝેક્ટલી. ચલો ભૈયા, બહુ જ સરસ એમસીક્યુ. અને ઘણી બધી વાર બોર્ડમાં પણ આ પેટર્નનો ક્વેશ્ચન પૂછાઈ ગયો કે અવરોધકતા રો વર્સેસ તાપમાન ટી નો નીચેનામાંથી કયો આલેખ છે? એનસીઈઆરટીમાં બેટા આ બકાયદા 3 આલેખ આપેલા છે. કયા આપેલા છે યાદ રાખજો. તો સૌથી પહેલા છે મિશ્ર ધાતુ, લાઈક નિક્રોમ માટે આવશે. આ છે બેટા અર્ધવાહક માટે. કોના માટે છે બેટા? અર્ધવાહક માટે, લાઈક સિલિકોન, જર્મેનિયમ. આ છે સુવાહક માટે. સુવાહક લાઈક કોપર છે, તાંબુ છે તો તાંબા માટે. હવે કોના માટે માંગ્યું છે? તાંબા માટે માંગ્યું છે. તો જો તાંબા માટે માંગ્યું હોય તો તમારે આન્સર શું આપી દેવાનો થાય છે? સી. નિક્રોમ માટે માંગ્યું હોય તો એ. ચલો મને એમ કહો, સિલિકોન જર્મેનિયમ માટે માંગ્યું હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવો આન્સર શું આપે? ડી આપે કે ડી આપે? જર્મેનિયમ માટે શું આપે તે જણાવો. આ બસ આ રેન્ડમ બનાવવા માટે બનાવી લીધું આલેખ છે, યાદ રાખજો. ડી ઇઝ અ ઇનકરેક્ટ આન્સર. તો ચલો બેટા અહીંયા સુધી થઈ ગયું. આઈ હોપ સો કે તમે લેક્ચરને એન્જોય કર્યો છે. આઈ હોપ સો કે તમે આખો લેક્ચર ભણ્યા હશો. જો તમે આ લેક્ચર વ્યવસ્થિત ભણી લીધો હોય ને બેટા, રાઈટ, તો હવે નોટપેડ લઈને બેસી જજો. જેટલા પણ દાખલા થિયરી કરાવી છે ને એ ફટાફટ તૈયાર કરી લેજો. તો મળીએ છીએ આવા જ બીજા લેક્ચર સાથે. ત્યાં સુધી બાય એવરીવન, બેસ્ટ ઓફ લક. અંતમાં આટલું જરૂરથી કહીશ કે પોતાનું બિહેવિયર એવું રાખજો કે મહિલાઓ તમારી સાથે સુરક્ષિત ને ગર્વાંતિક અનુભવે. વડીલોને માન સન્માન, બચ્ચાઓને પ્યાર જરૂરથી આપજો. તો બાય એવરીવન, બેસ્ટ ઓફ લક.